હવે આપણે આગળ ચાલુ કરીએ સુંદર વિલાસ. હા, કે 4 પતી ગયા. ભાગ નંબર 5મો. સુંદર વિલાસ ગ્રંથમાં સુંદરદાસજી મહારાજ કહે છે કે કોવું દેત પુત્ર ધન, કોવું દેત બલ ધન, કોવું દેત રાજ સાજ દેવ ઋષિ મુન્યો હૈ, કોવું દેત યશમાન, કોવું દેત રસ આન, કોવું દેત વિદ્યા જ્ઞાન જગત અને ગુણ્યો હૈ, કોવું દેત रिधि सिद्धि, कोऊ देत नवनिधि, कोऊ देत और कछु ताते शेष धुन्यो है. सुंदर कहत एक दियो जिन राम नाम गुरु सो उदार, कोऊ देख्यो है न सुन्यो है. आ कुंडलियामां अथवा तो आ साखीमां सुंदरदासजी महाराज आगळ कहे छे कि आ विश्वनी अंदर घણા ઘણા લોકો, અગર તો ગુરુઆઓ, અગર તો સંપ્રદાયો, અગર તો કોઈ ને કોઈ વ્યક્તિઓ એવા હોય છે કે કોઈ આપણને આશીર્વાદથી પુત્ર આપે છે. હા, કે પુત્ર પણ એક ધન છે, તો કોઈ આપણને આશીર્વાદ આપે છે અને તારે સંતાન પુત્ર થશે એમ કહે છે. કોઈ ઘણું જ બળ આપે છે કે જા મારા આશીર્વાદ છે તું બળવાન બનીશ. કોઈ દેવ ઋષિ મુનિ રાજ તથા તેનો સાજ આપે છે. હા, કોઈ વળી અવિચળ પદવી રાજ્યો આપી દેશ. કોઈ કે તું રાજા થઈ ભવિષ્યમાં. કોઈ આબરૂ તથા માન આપે છે. હા, કોઈ રસ એટલે ઉત્તમ ખાવા પીવાના પદાર્થો આપે છે. અગર તો એનો બીજો અર્થ થાય છે કોઈ સોનું આપે, કોઈ પુષ્ટિકારક રસ અથવા ઔષધિ, અગર તો દવાઓ બતાવે આપે, અગર તો લઈને જાતે વેચ, કોઈ વિદ્યા જ્ઞાન અર્થે આપે. બ્રહ્મ વિદ્યા જ્ઞાન કહે છે, જ્ઞાનના બદલામાં આપણને બીજું જુદું શિક્ષણ આપે. એવા ગુણવાન જગતમાં ઘણા છે. આપણો ગુણો કરે એવા જગતમાં અનંતો પુરુષો છે. કારણ કે કોઈ રિદ્ધિ એટલે વૈભવ આપે, કોઈ સિદ્ધિ એટલે દૈવી વિદ્યાઓ આપે, મંત્રો તંત્રો. હા, કોઈ સર્વાંગ એક શરીરે મજબૂત રહો એવું આશીર્વાદ આપે. હા, જેમ શિવજીના જેવી અણીમાં સોયના અણી જેવું શરીર કરી નાખવું. હા, શરીરને મોટું કરી નાખવું એટલે મહિમા, શરીરને ભારે કરી નાખવું એટલે ગિરિમાં, શરીરને હલકું ફૂલ જેવું કરી નાખવું એટલે લધીમાં. હા, ચાહે એટલે જે ઈચ્છા હોય એ વસ્તુ મેળવવાની શક્તિ આપી દેવી એટલે પ્રાપ્તિ. હા, જે ધારો તે કરવાની શક્તિ આપ. પ્રાકામ્ય બધાથી ચડિયાતાપણું આપ. માન મોભો. ઈશિત્વ શિવત્વ એટલે મોટા દેવોને પણ વશ કરી નાખવાનું વશીકરણ આપ. શિવત્વ. કોઈ 9 જાતના ભંડારો કુબેરના હોય એ આપણા આગળ ખડા કરી દેવાની તાકાત આપ. હા, કોઈ શંખ મકર કચ્છુ મકુંદ કુંદ નીલ ખર્વ. હા, આટલો બધો પદ્મ મહાપદ્મ જેટલો આયુષ્ય આપી દે કદાચ. કોઈ વળી બીજું કોઈ ને કોઈ આપે ને આપે. હા, તેમ છતાં પણ ગુરુદેવ મસ્તક હલાવીને રિદ્ધિ સિદ્ધિનો અનાદર કરે છે. આપણે ગમે તેમ ગુરુને રાજી કરી નાખીએ અને ગમે એટલું એમના ચરણે અર્પણ કરી દઈએ. હા, પણ પોતે સમર્પણ ના થઈએ ત્યાં સુધી આ બધો સુખ સગવડોથી, પ્રલોભનોથી ગુરુદેવ હોય, સાચો ગુરુ હોય તો એ ના જ પાડે. નહીં કીધું શંકર ભગવાને જશોદાને, ના ચાહીએ તેરી દોલત દુનિયા, झोली भर के आयो हूँ, अपने बालक को दर्शन करा दे, मैं तो दर्शन को आयो हूँ. એમ કોઈ પણ બાબતમાં લોભાય, લલચાય, ગભરાય નહીં અને સદંતરનો એ સ્વીકાર ના કરે, એ ત્યાગ કરી દે.
હા, જેમ છત્રપતિએ શિવનેરી કિલ્લો આપ્યો, પણ રામદાસે કીધું કે મારે આ શું કરવું છે. ગૌતમ બુદ્ધની પણ આ સ્થિતિ હતી. મુંગટ આપી દીધો રાજાએ, પણ કે એ તો હું મેકીને આવ્યો છું. હા, એટલે જે સદગુરુ છે એ સર્વનો અનાદર કરે છે. આવાને સુંદરદાસ કહે છે આ ગુરુ કહેવાય કે ખાલી ફક્ત રામનું નામ, રામ રામ કરો એમ નહીં, પણ રામનું નામ અર્થાત તો બ્રહ્મ જ્ઞાન આપે છે. આવો ઉદાર કોઈ ઉદાર આજ સુધી સદગુરુના તોલે કોઈ નથી, એટલે નથી એવું આપણે સાંભળ્યું હશે, અને જે જ્યાં છે આવા ગુરુના શરણે એમને અનુભવ પણ કર્યો છે. એટલે કે આ બધી જ બાબતો લોભાવનારી છે, પણ બ્રહ્મ જ્ઞાન આગળ તો એની કોઈ કિંમત નથી. હા, આગળ કીધું સુંદરદાસ મહારાજે, ભૂમિ હુ કી રેणु की तो संख्या को कहत है, मारहू 18 दुम तीन के जू पात है, मेघन की संख्या 100 ऋषि ने कही बिचारी, बुंदन की संख्या तेऊ आई के बिलात है, तारन की संख्या 100 तो कही है पुराण माही, रोमन की संख्या पुनि कितने गात है, सुंदर जहाँ लव जंत तीन ही को आवई अंत, गुरु के अनंत गुण कापे कही जात है, कापे कही जात है. આમાં સુંદરદાસજી મહારાજ કહેવા માગે છે કે પૃથ્વી ઉપરના રજકણોની તો સંખ્યા કોઈ કહી શકે છે. કોઈ અટકળ શાસ્ત્રી વિજ્ઞાન શાસ્ત્રી કહી દે 18 જાતનો વૃક્ષ, 18 વનસ્પતિ, એનો પોદળો, એની ગણતરી પણ કહી દે. વરસાદ અગર તો વાદળોની પણ આગાહી કરી નાખ. હા, ઋષિ લોકોએ વિચાર કરીને કહ્યું છે. આ બધું આગળ થઈ ગયું છે. એ જ પ્રમાણે વરસાદનો ટીમ્પો જે આવીને નાશ પામે છે, આકાશના તારા, એમની સંખ્યા તો પુરાણમાં પણ કહી છે. વળી શરીર ઉપરના વાળની સંખ્યા પણ કેટલાક લોકો જાણે છે. એમ છતાં સુંદરદાસજી કહે છે કે જ્યાં સુધી બધો જીવધારી છે, એટલે જીવ ભાવ છે, એમનો પણ અંત આવશે. હા, એ સંખ્યાઓ આંકડાઓ ભવિષ્ય ભાખી શકશે, પણ ગુરુદેવના અનંત અગણિત ગુણો એ કઈ રીતે કહી કે લખી વર્ણવી શકશે નહીં શકે. અર્થાત એમ કે ઉપર લખેલી સઘળી ચીજોની તો ગણતરી થાય છે, પણ ગુરુના ગુણ તો અનંત છે, અપાર છે. એની ગણતરી કરનાર આજ સુધી કોઈ થયો નથી, થશે પણ નહીં. આગળ કીધું, गोविंद के किए जीव जात है रसातल को, गुरु उपदेशे सो तो छूटे यम फंद तू फंद तय, गोविंद के किए जीव वश परे कर्मन के, गोविंद के निवार गोविंद गुरु के निवारे सुफिरत है स्वच्छंद तय, गोविंद के किए जीव डूबत भव सागर में, सुंदर कहत गुरु काटे दुख द्वंद तय, और हूँ कहाँ लऊ कछू मुख में कहाँ बनाए, गुरु तो महिमा, गुरु की तो महिमा अधिक है गोविंद ते. એટલે કે ગોવિંદ અગર તો ઈશ્વરના બનાવેલા જીવો રસાતળ એટલે પાતાળના સુધી, પૃથ્વી નીચેનો સાથે સાત તળમાંનું એક, જેમ અતળ, વિતળ, ભૂતળ, રસાતળ, તળાતળ, મહાતળ ને પાતાળ, એમાંનું એક રસાતળ છે. એટલે કે અધોગતિને પામે છે. પણ જો ગુરુદેવ ઉપદેશ એટલે જ્ઞાન આપે તો એ યમના એટલે જન્મ મરણના ફંદમાંથી, મોતના પાસામાંથી છૂટી જાય છે. જન્મ મરણ એ મિથ્યા છે, આવું બોલતો થાય છે. ગોવિંદના બનાવેલા જીવો પોતપોતાના કર્મને વશ રહે છે, પણ ગુરુદેવ જો જ્ઞાન આપીને એમને છૂટા કરે તો પછી કર્મોથી સ્વતંત્ર થઈને પોતાની ઈચ્છા પ્રમાણે સ્વતંત્રતા ભોગવે છે. એટલે એમના કર્મોનો જ્ઞાનથી નાશ થાય છે. ગોવિંદના બનાવેલા જીવો ભવસાગર સંસારરૂપી સાગરના દુઃખોમાં ડૂબે છે. સુંદરદાસજી મહારાજ કહે છે ગુરુદેવ એમના દ્વંદ એટલે બધા જ દુઃખો સામસામા 2 ગુણોની જોડી. હા, જો સુખ તો દુઃખ, રાત તો દિવસ, ઉપર તો નીચે, ગરમ તો ઠંડુ, 2 ને 2 દ્વંદ, क्षुधा तृषा राग द्वेष मान अपमान हाँ आ बधायमांथी बहार काढी नाखे छे एने सद्गुरु कहेवाय। हजी पण बीजू
મોઢેથી કે ક્યાં સુધી કરીશું, અંત નહીં આવે દ્વંદનો. ગુરુદેવનો મહિમા તે ગોવિંદ કરતો પણ વધારે છે. આગળ કહ્યું કે ચિંતામણી પારસ કલ્પતરુ કામધેનું, ઓર હું અનેક નિધિ વારી વારી નાખીએ, જોઈ કછું દેખીએ સો સકલ વિનાશવંત. બુદ્ધિ મેં વિચાર કરી બહુ અભિલાખીએ, તાતે મન વચન કરમ કરી કર જોરી, સુંદર ચરણ શિર મેલી દિન ભાખીએ, बहुत प्रकार तीनों लोक सब शोधे हम, ऐसी कौन भेंट गुरुदेव आगे રાખીએ. હા એટલે કે ચિંતામણી, આ મણીથી બધી વસ્તુઓ પૂરી થઈ જાય, ચિંતાઓ માત્ર મટી જાય. એનું ચિંતન કરીએ, એ વસ્તુ જે કલ્પો એ મળે, એની કલ્પના કરીએ તો તરત જ ફળ મળે. હા પારસમણી હોય જેને અડકવાથી લોખંડ પણ સોનું થાય. હા કલ્પતરુ કલ્પવૃક્ષ, જે માગીએ એ આપ. અને કામધેનુ કામદુર્ગા ગાય, કામધેનુ આપણી જે કોઈ ઈચ્છા હોય તે પૂરી પાડે. બીજા પણ અનેક જાતના ભંડારો જેના ઉપર આપણે વારી જઈએ, હા ફિદા થઈ જઈએ, એવું જે કોઈ આપણે જોઈએ છે એ બધું આપ. પણ નાશવંત વસ્તુઓ છે, આ સમગ્ર નાશવંત છે. માટે એવી ચીજોની ઈચ્છા કર્યા પહેલાં મનમાં બહુ વિચાર કરવાનો છે. કે એટલા માટે સુંદરદાસ કહે છે કે હાથ જોડીને ગુરુદેવના પગ આગળ, ચરણ આગળ માથું મૂકીને મન વચન કર્મથી કહેવું કે હું દીન પામર અજ્ઞાની છું. બહુ રીતે ત્રણે લોક, મૃત્યુ, સ્વર્ગ, પાતાળ બધા હું શોધી વળ્યો છું, પણ એવી કઈ ભેટ હું ગુરુદેવ આગળ રાખું. મતલબ કે ઉપર જણાવેલી ચીજો નાશવંત છે, એથી ગુરુદેવ આગળ એ મૂકવા લાયક નથી. હા આગળ સુંદરદાસ મહારાજ કહે છે કે મહાદેવ વામદેવ વૃષભ કપિલદેવ, વ્યાસ સુખદેવ જય દેવ નામ દેવજુ, રામાનંદ સુખાનંદ કહીએ અનંતાનંદ, સુરાનંદ હુકો આનંદ અછેવજુ, રહીદાસ કબીરદાસ સોજ્ઞા દ્વારા દાસ પીપાદાસ. હા દાસ હું કે દાસ ભાવ હું કે તેવજું, સુંદર સકલ સંત પ્રગટ જગત માહી, તૈસે ગુરુ દાદુદાસ લગેવું હરિ સેવજું. આગળ આમાં કહે છે કે મહાદેવ, વામદેવ, વૃષભદેવ, કપિલદેવ, વ્યાસદેવ, સુખદેવ, જયદેવ, નામદેવ, રામાનંદ, સુખાનંદ, અનંતાનંદ, સુરાનંદ, એ તો પાર વગરનો આનંદ છે. હા રહીદાસ, કબીરદાસ, સોજાદાસ, પીપાદાસ, આ બધા દેવોનો, મહાત્માઓનો અને ભક્તોનો નામો છે. એ બધા દાસોનો દાસ ભાવ છે, અને જેવો ભાવ તેની ટેવ છે. સુંદરદાસ કહે છે કે આ બધા સંતો જગતમાં પ્રખ્યાત છે. એ જ પ્રમાણે ગુરુ દાદુદાસ એવા લાગે છે કે જાણે હરિની સેવા કરતા હોઈએ. ગુરુની સેવા એ પરમાત્માની સેવા છે એવું આપણને સચોટ લાગે. હા તત્સત પરમાત્માય નમઃ. આપણો પાંચમો ભાગ પૂરો. જય ગુરુ મહારાજ.